નમસ્કાર. થોડી ક્ષણ રોકાઈને વિચારીએ કે 2025 શું હતું? એક વર્ષ કે પછી એક પરીક્ષા? ક્યારેક એવું લાગ્યું હશે કે એક સાથે બધું તૂટી રહ્યું છે, સંબંધો, સપના અને આત્મવિશ્વાસ. ક્યારેક તમે બહારથી હસેલા હશો પણ અંદરથી ખૂબ જ થાકેલા હશો. પણ આજે પાછું વળીને જોઈએ તો હજી આપણે ત્યાં જ ઊભા છીએ, પહેલા કરતાં પણ વધારે સમજદાર, વધારે સહનશીલ અને વધારે મજબૂત. 2025એ આપ્યું હશે ઓછું પણ આપણને બનાવ્યા ઘણા. તૂટેલા વિશ્વાસોએ સાવચેત બનાવ્યા, અધૂરા સપનાઓએ ભૂખ આપી અને ખાલી ખિસ્સાએ મહેનતની કિંમત સમજાવી. એક વસ્તુ યાદ રાખવી કે જે દિવસોએ આપણને રડાવ્યા છે એને અંદરથી ઘડી નાખ્યા છે. કારણ કે સુખ માણસને આરામ આપે છે અને દુઃખ માણસને દિશા આપે છે. 2026 એ કોઈ જાદુઈ છડી લઈને નથી આવવાની, હા, પણ એક તક લઈને જરૂર આવશે. પોતાની માટે ઊભું રહેવાની, પોતાની કિંમત સમજવાની અને પોતાની જાત ઉપર ફરી વિશ્વાસ મૂકવાની. જે ખોવાઈ ગયું એ શીખ બની ગયું, જે બચ્યું છે એ આશા બની ગયું અને હવે જે આવશે એ આપણી હિંમત ઉપર આધાર રાખે છે. આ વર્ષે પોતાની જાતને એક વચન આપીએ કે હું મારી જાતને ક્યારેય છેલ્લે નહીં રાખું, ડરથી કોઈ નિર્ણય નહીં લઉં અને અડધા સપનાઓ પર સમાધાન ક્યારેય નહીં કરું. કારણ કે દુનિયા તૈયાર માણસને હરાવી નથી શકતી અને જે હારને શીખ બનાવી લે છે એને કોઈ રોકી નથી શકતું. હેપી ન્યૂ યર 2026. આ વર્ષ તમને નથી પૂછવાનું કે તમે કોણ છો, પણ દુનિયાને કરીને બતાવવાનું છે કે તમે શું કરી શકો છો.